એકંદરે આ આખી ઘટનાની અંદર ફાયર વાહનો 139 કરતાં વધારે અને લગભગ 7.5 લાખ લીટર કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ થયો. ફાયર કર્મચારીઓ 612થી વધારે, સેનાના કર્મચારીઓ 670થી વધારે, એમ્બ્યુલન્સ પણ 100થી વધારે તાત્કાલિક ત્યાં આગળ આપણે ડિપ્લોય કરી અને આ રાહત કામગીરી કરી. આરોગ્યના કર્મચારીઓ પણ 600 કરતાં વધારે આરોગ્ય કર્મચારીઓએ આમાં જવાબદારી એમની નિભાવી. ટ્રોમા ટીમ પણ આપણી 25 કરતાં વધારે ત્યાં કાર્યરત થઈ. ફોરેન્સિક નિષ્ણાતો પણ 36 કરતાં વધારે આપણને એમની મદદ મળી. હેલ્પલાઇન કોલ્સ એ 14,000 કરતાં પણ વધારે થયા. રક્તદાન યુનિટ પણ જે 900 કરતાં આપણને વધારે ભેગા મળ્યું અને સાથે જે ઓ પોઝિટિવ કહેવાય કે જે બ્લડ બધાના કામમાં આવે એ પણ 400 કરતાં વધારે બોટલો આપણે અલગથી આઈડેન્ટિફાઈ કરી અને રાખી. પરિવારોની સહાયતાના માટે 62 જેટલી રૂમો કે જ્યાં આગળ પરિવાર આવ્યો હોય તો એને રહેવાની વ્યવસ્થા થાય એવી કરી અને હેલ્પ ડેસ્ક પણ 24/7 24/7 સિવિલ હોસ્પિટલમાં ચાલુ કર્યું. અને એકંદરે આમ આખી ઘટનાની અંદર ફોરેન્સિક નિષ્ણાતો, DNA લેવાની પ્રક્રિયા, કારણ કે પહેલો જે ફેઝ હતો એ ફેઝની અંદર જે ઘાયલો જે ગ્રાઉન્ડ કેઝ્યુલિટી હતી એ આવી અને એની સારવાર અને સાથે સાથે પ્લેનની અંદર જે સવારો હતા, જે લોકો ફ્લાય કરી રહ્યા હતા એવા તમામ લોકોના જે ત્યાં આગળ અવશેષો લાવી એને DNA કરાવવું અને એ DNAની સાથે એમના પરિવારજનો સાથેનો સંપર્ક કરી એ DNA મેચિંગની પ્રક્રિયા પણ કરવી અને સાથે પોસ્ટમોર્ટમ કરવાનું હોય, DNAના સેમ્પલિંગ લેવાના હોય. આપણે આખી પ્રક્રિયા 20 કલાકની અંદર પૂરી કરી અને સાથે સ્વજનોના જે એમના સ્વજન હોય નજીકના કે જેનું DNA મેચ થતું હોય એવા પિતા પુત્રી એવા તમામ લોકોના આપણે DNA સેમ્પલ લઈ અને ફોરેન્સિક FSL અને NFSU આ બંનેની અંદર આ વ્યવસ્થા કરી. અને હમણાં જ અમારા ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈએ પણ કહ્યું કે પહેલાં આપણે 1 to 1 DNA મેચિંગ કરતા હતા, પરંતુ નવી ટેકનોલોજી અને નવી જે આપણને વ્યવસ્થા મળી એ વ્યવસ્થાની અંદર 1 to many મેચ થાય એ રીતની વ્યવસ્થાઓ આપણે વસાવી છે. એના કારણે અનેક ઘણી સુવિધાઓ પ્રાપ્ત થઈને ઝડપથી આ DNA આપણને મળતું થયું.